નમસ્કાર મિત્રો, આજે આપણે આ પ્રકરણ 2 ના ચોથા લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું મોહન સર. આજે આપણે જે છે એ પોટેન્શિયલ એનર્જી ઓફ ચાર્જ એટલે કે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા વિશે શીખીશું. તો વિદ્યુત ભાર તંત્ર અહીં લેવાનું છે. તો પેલા 2 વિદ્યુત ભાર તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. તો તમને ખબર છે કે ભાઈ વિદ્યુત ભાર પેલા ધારો કે અનંત અંતરે હોય તો અનંત અંતરેથી પેલા આપણે Q1 વિદ્યુત ભારને લેવું આપેલા બિંદુએ અને એના માટે કરવું પડતું કાર્ય શોધીશું. એના પછી આપણે Q2 ને લાવીશું અને એના માટેનું કરેલું પડતું કાર્ય શોધીશું અને પછી આ બંને કાર્યનો જો સરવાળો કરીએ તો તમને ખબર છે આ કાર્ય જે છે સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ. જો અહીં બંને વિદ્યુત ભારને પ્રવેગ રહિત લાવવાના છે એટલે ગતિ ઉર્જાનો ફેરફાર થતો નથી, માત્ર સ્થિતિ ઉર્જાનો જ ફેરફાર થાય છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. તો આપણે હવે જોઈએ તો પેલા અહીં જે છે બિંદુએ લાવીએ બંને વિદ્યુત ભારો અનંત અંતરે છે અને કોઈ સ્થિતિમાં ના હોય તો તમને ખબર છે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી આ બિંદુએ લાવશો તો એના માટે કરવું પડતું કાર્ય શું થશે તો કે શૂન્ય થશે. બરાબર છે. એટલે કે Q1 વિદ્યુત ભાર માટે કરવું પડતું કાર્ય શૂન્ય થાય કારણ કે અહીં કોઈનું વિદ્યુત ક્ષેત્ર. પણ હવે Q2 ને લાવશું તો હવે જુઓ આ Q1 અહીં છે અને Q1 છે એટલે અને કેટલા અંતરે છે R12 અંતરે. તો અહીં Q1 નું 2 પાસે સ્થિતિમાન હશે તો Q1 નું 2 પાસે સ્થિતિમાન કેટલું હોય તો તમને ખબર છે કે 1/4πε0 Q1 upon R12 છે. P બિંદુ લો તો R1P આવે, આપણે એને 2 લેવાનું છે. P બરાબર એટલે R12. હવે Q1 ને અનંત અંતરેથી લાવીએ તો એના માટે કરવું પડતું કાર્ય કેટલું થાય તો તમને ખબર છે Q2 into V1 ને Q2 into V1 નું મૂલ્ય કેટલું થાય તો કે 1/4πε0 Q1 Q2 upon R12 થઈ જશે. હવે તમને ખબર છે કે આ કુલ કાર્ય એટલે W1 વત્તા W2 આ બંનેનો સરવાળો કરો તો એક શૂન્ય છે અને બીજું 1/4πε0 Q1 Q2 upon R12 છે. તો હવે આપણે આનો આ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે એટલે આપણે આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું 1/4πε0 Q1 Q2 upon R12 અથવા કે Q1 Q2 upon R. આ એનું જનરલ સૂત્ર થઈ. બરાબર છે. હવે આપણે 3 વિદ્યુત ભારોને લાવીએ તો 3 લાવવા માટે પેલા અનંત અંતરેથી Q1 ને લાવશું. Q1 ને લાવવા માટે તમને ખબર છે કે કાર્ય શૂન્ય જ થાય કારણ કે કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય. હવે જુઓ ફરીથી Q2 ને લાવશું તો Q2 ને લાવવા માટે એનું કરવું પડતું કાર્ય આપણે જે જોયું એ જ પ્રમાણે કે ત્યાં સ્થિતિમાન કેટલું ઉત્પન્ન થશે Q1 ને કારણે તો કે 1/4πε0 Q1 upon R12 થશે. હવે એને Q2 ને અનંત અંતરેથી લાવવું તો કરવું પડતું કાર્ય કેટલું હોય તો તમને ખબર છે Q2 into V1 થાય ને Q2 into V1 લઈએ તો 1/4πε0 Q1 Q2 upon R12 થઈ જાય. બરાબર છે. આ W2 W1 0 મળ્યું, W2 આટલું મળ્યું. હવે આપણે શું કરીએ તો કે હવે ત્રીજા વિદ્યુત ભાર Q ને અનંત અંતરેથી આપેલ બિંદુએ લાવવાનો. એટલે જો Q ને અનંત અંતરેથી આપેલ બિંદુએ લાવવો હોય તો અહીં બંનેના કારણે સ્થિતિમાન હશે તો V2 કેટલું હશે તો કે Q1 ને કારણે સ્થિતિમાન વત્તા Q2 ને કારણે સ્થિતિમાન. તો કેટલું હોય તો કે 1/4πε0 કોમન કાઢો તો Q1 છેદમાં R13 પ્લસ Q2 ના છેદમાં R23 જેટલું. તો હવે એના માટેનું કાર્ય W3 કહીએ તો તમને ખબર છે કે W3 બરાબર Q3 into V2 થશે. એટલે અહીં કેટલું થશે તો કે 1/4πε0 કોમન કાઢો તો કૌંસમાં આવશે Q1 Q3 છેદમાં R13 વત્તા Q2 Q3 છેદમાં R23 આવશે. તો હવે કુલ કાર્ય કેટલું થાય તો આ ત્રણેયના સરવાળા જેટલું થાય. તો ત્રણેયનો સરવાળો કરો તો તમને ખબર છે કે આ જે છે એ તંત્રને સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. એટલે આ તંત્રની સ્થિતિ ઉર્જાનું ફાઇનલ સૂત્ર થઈ ગયું 1/4πε0 Q1 Q2 upon R12 plus Q1 Q3 છેદમાં R13 plus Q2 Q3 છેદમાં R23.
મિત્રો આ તો આપણે 3 જ લીધા. આવા અનેક વિદ્યુત ભાર હોય તો અહીં તમે જોયું હશે કે જેટલી શક્ય જોડો બને એ બધી જોડોની સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલું થાય છે. એટલે 3 લીધું તો આપણને ખબર છે U12 વત્તા U13 વત્તા U23. પણ આજ બદલે 4 હોત તો U બરાબર કેટલું થાય ટોટલ? તો U12 વત્તા U13 વત્તા U14. હવે 2 નો વારો આવ્યો તો પ્લસ U23 પ્લસ U24. હવે 3 નો વારો આવ્યો પ્લસ U34 થશે. તો આ બધાની સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલી થાય. તો હવે આપણે મિત્રો નવા લેક્ચરમાં મળીશું. આભાર. બાય બાય.